નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારીની જૂની અને જાણીતી સેઠ આરજેજે હાઈસ્કૂલ ખાતે ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારોહ 2025-26નું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ, વાલીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા। સમારોહના પ્રમુખ તરીકે ડૉક્ટર યશદી ઇટાલિયા, કે જેઓ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત છે અને જેમણે સિકલ સેલ વિશે વિશેષ સંશોધન અને તેના ઉપર નિવારણ માટેના વિશેષ યોગદાન આપ્યા છે, એ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ સમારંભની અંદર નેવિલ દુતિયા, કે જેઓ ચેરમેન લોકલ કમિટી નવસારી, ઉમાબેન ભટ્ટ લોકલ કમિટી નવસારી, પરસી દોટીવાલા લોકલ કમિટી નવસારી અને યોગેશભાઈ નાયક લોકલ કમિટી નવસારીના અધ્યક્ષતાની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો। તો આ પ્રસંગે શાળાના આચાર્ય અમીશભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। હું અમીશ મહેતા, આચાર્ય સેઠ આરજેજે હાઈસ્કૂલ નવસારી। આજે 7મી તારીખે અમારી શાળાની અંદર આ વર્ષનો ઇનામ વિતરણ અને સાંસ્કૃતિક સમારંભ યોજાવા જઈ રહ્યો છે, જેમાં અમે ચીફ ગેસ્ટ તરીકે અથવા મુખ્ય અતિથિ તરીકે સુરતના ખૂબ જાણીતા અને જેમણે લગભગ 10થી વધુ એવોર્ડ મેળવ્યા છે એવા પરસી ઇટાલિયા સાહેબને આમંત્રિત કર્યા છે, જેઓ ડોક્ટરેટ ડિગ્રી ધરાવે છે। સિકલ સેલ પર એમણે વિશેષ સંશોધન કર્યું છે। આવા વિદ્વાન વ્યક્તિ આજે અમારી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે। આ ઉપરાંત અમારી ભગીરી સંસ્થાના આચાર્યો, અમારા લોકલ કમિટી મેમ્બર અને લગભગ 125થી વધુ વિદ્યાર્થીઓની ટીમ દ્વારા 11 જેટલી સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થવાની છે। બધે આચાર્ય તરીકે વિશેષ આનંદ અને ગૌરવ એ વાતનો છે કે બોર્ડના વિદ્યાર્થીઓ હોવા છતાં તેઓએ ખૂબ ઉત્સાહમાં અમારી સાથે આજના સમારંભમાં ભાગ લીધો છે અને વિશિષ્ટ સિદ્ધિઓને આજે અમે સન્માનવાના છે। શ્રેષ્ઠ ઇનામો જે પરિણામ આવ્યા છે તેમને પણ અમે ઇનામો આપવાના છે। આ રીતે અમારો આજનો કાર્યક્રમ આપ જોવા જઈએ તો આખા વર્ષનું જે અમારા બાળકોની કહો, અમારા વાલીઓની કેવું, અમારા શિક્ષકોની કેવું, અમારા સમગ્ર શાળા પરિવારની જે મહેનત છે એને લોકો સુધી લાવવાનો એક આ પ્રયત્ન છે। આભાર। તો જે પ્રમાણે આપણે સાંભળ્યું એ મુજબ કે ન માત્ર બાળકના ભણતર ઉપર પણ બાળકના સર્વાંગી વિકાસ ઉપર ધ્યાન આપતી અને સચોટ માર્ગદર્શનની સાથે એમની અંદર સહેજતાના બી રોપતી શાળા એટલે કે સેઠ આરજેજે હાઈસ્કૂલ અને સેઠ આરજેજે હાઈસ્કૂલની અંદર આજરોજ એમના જોખી હોલની અંદર સરસ મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ અને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની શરૂઆત જે ખરી એ પ્રાર્થના, ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને ત્યારબાદ મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી હતી। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329।